નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસની અંદર જે ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે સાથે 14,283 જગ્યાઓ પર જે નવી ભરતી આવનાર છે એ ભરતી ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન પણ જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ. 14,283 જગ્યાઓ માટે નવી ભરતી ક્યારે આવશે? તો એના રિલેટેડ જે આ તમે ન્યૂઝપેપર કટિંગ છે પહેલાં એ વાંચી લો. પોલીસ ભરતીનું દર વર્ષે કેલેન્ડર બહાર પાડવા હાઈકોર્ટનું સૂચન. કોર્ટે સરકારને કહ્યું, જો પોલીસ બેડામાં સીધી ભરતી સમયસર નહીં થાય તો પ્રમોશનલ ભરતીમાં પણ યોગ્ય ઉમેદવારો મળશે નહીં. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પહેલી સૂચના એ આપવામાં આવી છે કે પોલીસ ભરતી માટેનું દર વર્ષે પોલીસ ભરતી કેલેન્ડર જે છે એ બહાર પાડવામાં આવે. એટલે કે દર વર્ષે કઈ જગ્યા માટે કેટલી જગ્યાઓ કેટલી ભરતી કરવામાં આવશે એનું જે છે એ કેલેન્ડર બહાર પાડવામાં આવે. અને સાથે સાથે જે અત્યારે PSI અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે એને પણ સમયસર પૂરી કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સૂચના આપવામાં આવેલી છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે, દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતાં જાનમાલને નુકસાન થતું હોય છે ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈ હાઈકોર્ટમાં અગાઉ મોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિટ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, જે આ મેઇન બાબત છે, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, એના રિલેટેડ જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ સુનાવણી કરવામાં આવી રહી છે. પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને થતું નુકસાન અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે એક કેસ જે છે એ ચાલી રહ્યો છે. પોલીસ બેડામાં ફેઝ 1ની 11,373 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ પ્રવીણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી જે છે એ ચાલી રહી છે. જેમાં આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં ફેઝ 1ની 11,373 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. જેમાં PSIની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ જે છે એ 17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. આપણને સૌને ખબર છે, PSI અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે ફિઝિકલ ટેસ્ટ છે એ યોજાઈ ગયો છે અને બંનેનું પરિણામ જે છે એ પણ આવી ગયું છે. તો PSIનું 17 ફેબ્રુઆરી રિઝલ્ટ આવ્યું હતું. કોન્સ્ટેબલનું ફિઝિકલ ટેસ્ટનું પરિણામ 12 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું, જેની જે છે એ પરીક્ષા 15 જૂને લેવાનાર છે. તો ગુજરાત હાઈકોર્ટની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે છે એ 15 જૂને જ લેવામાં આવનાર છે. PSIની પરીક્ષાની અંદર 30 એપ્રિલના રોજ જે છે એ પરિણામ જાહેર થયું હતું. હવે તેની ભરતી સબ્જેક્ટની પરીક્ષાના લેવલ ઉપર છે. તો PSIની અંદર પણ પેપર 1નું પરિણામ જે છે એ આવી ગયું છે અને પેપર 2ની પેપર ચકાસણીની કામગીરી જે છે એ અત્યારે ચાલી રહી છે. જો સીધી ભરતી સમયસર નહીં થાય તો પ્રમોશન માટે પણ ઉમેદવારો મળશે નહીં. જ્યાં સુધી પ્રમોશનલ પોસ્ટની વાત છે ત્યાં સુધી છેલ્લા વર્ષમાં સપ્ટેમ્બરમાં 4,800 જગ્યાઓ પ્રમોશનલ પોસ્ટ ઉપર ખાલી હતી, જે ગત ડિસેમ્બર મહિનામાં 37 જગ્યાઓ ખાલી હતી, જાન્યુઆરી મહિનામાં 700 જગ્યાઓ ખાલી હતી, છેલ્લા 3 મહિનામાં 2,370 પોલીસ કર્મીઓનું પ્રમોશન થયું છે, જ્યારે 1921 જગ્યાઓ ખાલી છે. જેથી હાઈકોર્ટે કહ્યું હતું કે જો સીધી ભરતી સમયસર નહીં થાય તો આ પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવાર નહીં મળે અને પ્રમોશનની ભરતીમાં પણ જે છે એ મોડું થશે. તો બને એટલી જલ્દી PSI અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે છે એ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને પૂરી કરવા માટે કહ્યું છે. હાઈકોર્ટે જે આ મેઇન સૂચન કર્યું છે એ આ છે, હાઈકોર્ટે સરકારને દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 5 પોલિંગ સેન્ટર છે, 2 નવા બની રહ્યા છે, જેમાં 2500ની કેપેસિટી છે, જેમાં વધુ 500ની ક્ષમતાનો ઉમેરો થશે. નિર્માણાધીન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતીનું દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું હતું. એટલે કે દર વર્ષે પોલીસ કોન્સ્ટેબલની, PSIની, બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર, હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર, પછી કોન્સ્ટેબલ, એવી કેટલી ભરતી થશે અને ક્યારે થશે એનું રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા માટે જે છે એ ગુજરાત હાઈકોર્ટે સૂચન કર્યું હતું. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે અખબારી અહેવાલ મુજબ દેશની હાઈકોર્ટમાં કેટલી જગ્યાઓ ખાલી છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં તેમાંથી બાકાત છે. પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા માટે અને વધુ સુનાવણી વેકેશન બાદ 25 જુલાઈ જે છે એ રાખી છે. તો હવે આ ભરતી રિલેટેડ એટલે કે આ કેસ જે ચાલી રહ્યો છે એની આગામી સુનાવણી જે છે એ હવે 25 જુલાઈના રોજ કરવામાં આવશે. ત્યાં સુધી જે છે એ ભરતી પૂરી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ હાઈકોર્ટ દ્વારા આયોજન જે છે એ આદેશ આપી દેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે જે નવી 14,283 જગ્યાઓ પર ભરતી આવવાની છે એ ક્યારે આવશે.
25,660 જગ્યાઓ માટે 2 ભરતી ફેઝમાં જે છે એ ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ બેડામાં 25,660 જેટલી જગ્યાઓ ખાલી ઉપરાંત જે ખાલી જગ્યાઓ છે એ સીધી ભરતીથી ભરવામાં આવશે, જેની અંદર 11,000 કરતાં પણ વધુ ભરતી જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. શારીરિક કસોટી પૂરી થઈ ગઈ છે, એનું પરિણામ પણ આવી ગયું છે અને જે બીજા ફેઝની 14,283 જગ્યાઓ છે એનું નોટિફિકેશન જે છે એ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાની અંદર આવે છે. એટલે કે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર નવી ભરતીની 100% જાહેરાત કરવામાં આવશે. કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કહેવામાં આવ્યું છે, જો તમે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન આપો છો તો તમારે એનું 100% પાલન કરવાનું હોય છે. તો ઓગસ્ટ 2025 કે સપ્ટેમ્બર 2025ની અંદર 14,283 જગ્યાઓ માટે નવી ભરતી ચોક્કસથી બહાર પાડવામાં આવશે અને એ ભરતી જે છે એ સપ્ટેમ્બર 2026ની અંદર પૂર્ણ કરવામાં આવશે. એટલે કે ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2025ની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. એના પછી એના માટેના ફોર્મ ભરાશે, એને જે છે એ ચકાસવામાં આવશે. એના પછી તમારી જે છે એ શારીરિક કસોટી છે એ યોજવામાં આવશે. શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવશે. એના પછી તમારી લેખિત કસોટી અને લેખિત કસોટીનું પરિણામ આપી સપ્ટેમ્બર 2026ની અંદર જે આ નવી ભરતી બહાર પાડવામાં આવશે એની અંદર પણ નિમણૂક મળી જાય એવી વ્યવસ્થા જે છે એ કરવામાં આવનાર છે. પછી પીએસઆઈ ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહીં. કોર્ટ મિત્રે અગાઉ પ્રશ્ન ઉપાડ્યો હતો કે વર્તમાનમાં બહાર પડાયેલી 11,000 જગ્યાઓની અંદર પીએસઆઈની માત્ર 472 જેટલી જગ્યાઓ છે, તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો સમય જે છે એ લાગવો જોઈએ નહીં. તો એની અંદર પણ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ખૂબ જ ઝડપથી પહેલાં જે ફિઝિકલ પીએસઆઈ માટે લેવામાં આવી હતી એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. એના પછી જે પેપર 1નું પરિણામ છે એ પણ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવ્યું છે અને હવે જે છે એ પેપર 2 ચકાસણીની કામગીરી છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો ટૂંક સમયની અંદર પીએસઆઈનું ફાઇનલ પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. તો ઇન શોર્ટ આ સમાચાર હતા કે દર વર્ષે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું જે છે એ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે, એની અંદર કેટલી જગ્યાઓ માટે ક્યારે ભરતી થશે એ ઇન્ફોર્મેશન આપવામાં આવે. સાથે સાથે જે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એને ઝડપથી પૂરી કરવામાં આવે. 15મી જૂને કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પીએસઆઈનું પરિણામ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. નવી ભરતી જે છે એ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એ જાહેર કરવામાં આવશે. તમે અહીં જોઈ લો, કુલ વર્તમાનની અંદર જે છે એ આ ઇન્ફોર્મેશન જે છે એ આપી છે, જેને આપણે ખાસ ઇન્ફોર્મેશન નથી, પરંતુ અહીંયા જોઈ લો પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવા હાઈકોર્ટનું ગુજરાત સરકારને સૂચન. પોલીસ ભરતીમાં સીધી ભરતી જો સમયસર નહીં થાય તો જે છે એ ઉમેદવારો મળશે નહીં અને 15મી જૂને જે છે એ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા જે છે એ લેવામાં આવશે એવું જે છે એ હાઈકોર્ટની અંદર પણ જણાવી દેવામાં આવ્યું છે. અને જે નવી ભરતી આવવાની છે એની અંદર 14,283 જગ્યા પર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર જે છે એ નવી ભરતી બહાર પાડવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે સાથે નવી ભરતી ક્યારે આવશે અને પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.